જિલ્લાના પીછવી ગામે તંત્ર દ્વારા ગામની અંદર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમુક લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસે વિરોધ કરનાર લોકોને દૂર કર્યા હતા। પિતા પુત્રી સરકારી હોસ્પિટલમાં થયા હતા દાખલ। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પીછવી ગામના, જ્યાં આજે વહેલી સવારે ટીડીઓ, મામલતદાર સહિતનો મોટો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં પહોંચ્યો હતો। ગામતળમાં મકાનો અને બહારના ઓટલા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પીછવી ગામની અલગ અલગ શેરીઓમાં રસ્તાઓ પર થયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પીછવી ગામે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાયા બાદ અમુક મકાન માલિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। મકાન માલિકો મકાનની બહાર રોડ પર ઓટલા ન તોડવા દેવા લઈને વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓ રોડ પર સૂઈને કામગીરી અટકાવવા પ્રયાસ કર્યા હતા। જો કે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા લોકોને પકડીને દૂર કરવામાં આવ્યા હતા। જો કે એક પિતા પુત્ર ગીર ગઢડાના સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે। તેમનું કહેવું છે કે તેમને મારવામાં આવ્યો છે। ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે પીછવી ગામની ફરિયાદો મળી હતી કે જેને લઈને અહીં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। અહીં ગામતળમાં આવતી 3 શેરીમાં રોડ પરના દબાણો હટાવી રોડ ખુલ્લો કરવા અને પોળો કરવામાં આવી રહ્યો છે। અમે સતત દબાણ દૂર કરવાની કામગીરી અલગ અલગ ગામોમાં કરી રહ્યા છે। ગામતળ જ નહીં પણ ગૌચરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે। મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ, નામ પીછવી, ઉંમર 64 વર્ષ। શું આજે ડિમોલેશન કરવા આવ્યા હતા। ડિમોલેશન કરવા આવ્યા તો અહીં તાલુકા પંચાયતમાંથી કોઈ અધિકારી હતા। એ અધિકારીને મેં કીધું, મેં ભાઈ પહેલાં આવ્યા હતા 27 તારીખે ડિમોલેશન કરવા, ત્યારે મેં વાંધા અરજી દેવાનું કીધું હતું તમે, એટલે વાંધા અરજી મેં તાલુકા પંચાયતમાં દીધી, ગ્રામ પંચાયતમાં દીધી, ને હજી એનો કોઈ નિવેડો નથી આવ્યો। એ નિવેડો આવ્યા પછી તમારે જો મારી ઓટી નડતરરૂપ હોય તો તમારે પાડવાની, તો કે નહીં અમારે તમારે પાડવાનું જ છે। મેં કીધું તો પહેલાં જે બજારો પેક છે એ તમે ખુલ્લી કરીને પછી મારી બજાર નહીં, મારું મકાન આવતું હોય તો હું સ્વેચ્છાએ હું તમને એગ્રીમેન્ટ કરી દઉં કે મારું મકાન તમે પાડી નાખો। છતાંય માન્યા નહીં। હું મારી ઓટીએ બેઠો હતો તો મને જડજોડ કરીને 3 થી 4 પોલીસવાળાએ બાવડા પકડીને સીધો એની ગાડીમાં બેહાડી દીધો, 4 વ્હીલમાં, અને રસ્તામાં મને 2-3 છાતીમાં ઢીકાઈ માર્યા। મને દુખાવો એવો વધારે થાય। એકવાર લોહીનો ગળફોય નીકળ્યો હતો, પછી અત્યારે લોહી નથી નીકળ્યો। અને હું વહી આવ્યા પછી મને એવા સમાચાર, હું ઘેરે મને ગાડીમાંથી છૂટો કર્યો અડધી પોણી કલાકે, તો એ મને ખબર પડી કે આપણે શેનાજને પણ મારીને એને જેમ લાગે એવું વર્તન કર્યું। લેડીઝ કોન્સ્ટેબલોએ અને મેલ કોન્સ્ટેબલોએ, અને જેમ લાગે એવું એના કપડાં ફાડી નાખ્યા, અને જ્યાં લાગે એવું ત્યાં અડી લીધા, અને અંદરના કપડાં પણ એને ફાડી નાખ્યા। બાબા અત્યારે ક્યાં આવવાનું શું થયું છે? અત્યારે અમે દવાખાને આવ્યા છીએ। દવાખાને અત્યારે કોઈ ડૉક્ટર આવ્યા નથી, અમારી કાંઈ સારવાર અત્યારે લીધી નથી, ખાલી કેસ નોંધાયો છે, હજી કોઈ ડૉક્ટર આવ્યા નથી। શું તમારી શું આગામી કાર્ય હશે? આગામાં શું કાર્ય રહેશે હવે? આગળની કાર્યવાહી છે કે અમને 2 બાપ દીકરીને અમને ન્યાય મળે એ રીતનો અમને અમારો આગ્રહ છે કે અમને પૂરતો અમને ન્યાય મળે, કે કાલે હવે કોઈ પણ આવું ખોટું ન હેરાન કરે અને કોઈ કારણ વગરના કોઈ મારે નહીં। ત્રિવેદી, ટીડીઓ ગીર ગઢડા। ત્રિવેદી સાહેબ, અહીંયા પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલી ફરિયાદો મળી હતી? આ કયું ગામ છે? કેટલા વિસ્તારમાં દબાણો છે? કેટલા દિવસ આ દબાણો દૂર કરવામાં લાગશે? આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માગેલું હતું, અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંથી પીછવી ગામના એક વ્યક્તિનું ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે, જેટલા ઓટલા છે, જેટલા રોડને નડતરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો। એના માટે આપણે આની પહેલાં પણ ડ્રાઈવ કરેલી હતી, પણ ત્યારે આપણે 50% જેટલું કામ કરેલું હતું, અને આજે આપણે પાછું ફરીથી રોડને નડતરૂપ જે દબાણો છે એ આપણે પાછું ફરીથી સ્ટાર્ટ કર્યું છે। સર, કેટલા દબાણો આ વિસ્તારમાં, કેટલી શેરીઓ છે? અત્યાર સુધીમાં આપણે 45 દબાણદારોના ઓટલા, પથ્થરના ઢગલા, કચરાના ઢગલા એવું આપણે દૂર કરેલું છે। હજી 20 થી 25 જેટલા દબાણદારોનું દૂર કરવાનું બાકી છે, એ લગભગ આજ સાંજ સુધીમાં પૂરું થઈ જશે। હજી 3 જેટલા બાથરૂમ છે અને એક નાનકડી દુકાન પણ છે। સર, અહીંયા ગૌચરણની કે શું વાત હતી? અને ગૌચરણની પણ ફરિયાદ છે, પણ એને હજી ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરેલો છે, અને એને ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ આપીને ત્યારબાદ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા વિસ્તારમાં છે અહીંયા ગૌચરણ? 400 વીઘા જેટલાની ફરિયાદ છે। સર, ઉમેજ ગામ અહીંયા કે નજીક કાલે ઉગલા ગામ છે, તો ત્યાં કેટલા દબાણો? આપણે પરમ દિવસે અને 2 દિવસ સુધી આપણે જૂના ઉગલા પણ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરેલ હતી,
અને એમાં આપણે 170 વીઘા જેટલું ગૌચરનું દબાણ દૂર કરેલ છે અને હવે કોઈ જૂના ઉગલા ગામે ગૌચરમાં કોઈ દબાણની કોઈ ફરિયાદ નથી. સર અહીંયા કોઈ વિરોધ જોવા મળ્યો છે? ત્યાં વિરોધ હતો, આજુબાજુના ગામનો અને સ્થાનિકનો પણ વિરોધ હતો, પણ એ તો આપણે સરકારી કાર્યવાહી પોલીસની સાથે રાખીને પૂરી કરી. પીછવીમાં એવું કંઈ? પીછવીમાં વચ્ચે અત્યારે એક ફરિયાદ મળી હતી કે કોઈ લોકો વિરોધ કરતા હતા, પણ એમને પણ આપણે સૂચના આપીને કાર્યવાહી પૂર્ણ કરી. નેક્સ્ટ કયો ગામો છે? હજી આપણે હરમડિયા બાકી છે, હજી ધોકડવામાં પણ થોડું બાકી રહી ગયેલું છે, પછી આપણે નવા ઉગલા છે, અંબાડા છે, હજી જે ગામોમાં આપણને ફરિયાદ મળતી જાય છે એમાં આપણે કાર્યવાહી